ખેડૂત મિત્રો, તમારા માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર આવી ગયા છે, કેમ કે આજે સરકાર દ્વારા ખેડૂતોના વિશાળ હિત માટે એક ખૂબ જ સારો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે નર્મદા કેનાલની અંદર પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની અંદર ચોમાસું સિઝનને ધ્યાનમાં રાખી અને વાવણીની શરૂઆત થઈ ગઈ છે. ઘણા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે અને આદ્રા નક્ષત્રની જે શરૂઆત થવાનો સમય આવી રહ્યો છે, એટલે કે તેની પહેલાં સરકારે ખેડૂતો માટે નિર્ણય કર્યો છે પાણી છોડવાનો. તે ક્યારથી અને કયા વિસ્તારના ખેડૂતોને લાભ મળશે, કેટલા વિસ્તારની અંદર પાણી છોડવામાં આવશે તેના માટે, અને નર્મદા નહેરની અંદર સરદાર સરોવર ડેમની અંદર અત્યારે કેટલા પાણીની ક્ષમતા છે, કેટલું પાણી છે તેની અંદર, તે તમામ બાબતે આપણે વિડીયોની ચર્ચા કરું. તેની પહેલાં આપણે બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી ખેડૂતોને લગતા, ખેતીને લગતા તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે. અમને પણ સાથ સહકાર આપી અને સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂતો સુધી શેર પણ કરતા રહેજો ખેડૂત મિત્રો. તો આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે વરિષ્ઠ અધિકારીઓની બેઠક મળી હતી અને તેની અંદર ખેડૂતોના હિત માટે ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને 11 જૂન 2026 ગુરુવારથી, એટલે કે લગભગ 2 દિવસની અંદર નર્મદા કેનાલોની અંદર પાણી છોડવામાં આવી જશે તેવું સરકારશ્રીએ જણાવ્યું છે. તેની અંદર નર્મદા વિસ્તારના કમાન્ડ એરિયામાં આવતા પાટણ, બનાસકાંઠા છે, ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્ર તેમજ કમાન્ડની અંદર આવતા તમામ વિસ્તારોના ખેડૂતોના હિત માટે આ નિર્ણય કર્યો છે, જેથી મગફળી જેવા પાકોની અંદર ખેડૂતોને જે સિઝનની અંદર લાભ લઈ શકે, સમયસર વાવણી કરી શકે, તેના માટે સરકારે જે નિર્ણય કર્યો છે તેથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. અને આપણે આશા રાખી રહ્યા છીએ કે ખેડૂતોને નાનામાં નાની કેનાલો, બ્રાન્ચ કેનાલો, પેટા કેનાલો, જે કેનાલો છે તેની અંદર ખેડૂતોને સમયસર પાણી મળી રહે, કેમ કે આ વર્ષે સરદાર સરોવર ડેમની અંદર લગભગ 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. લગભગ 120 મીટરની અંદાજે જેટલું પાણીનું લેવલ છે, એટલે કે પૂરતા પ્રમાણની અંદર પાણી છે અને આશા રાખીએ છીએ કે ચોમાસાની અંદર પણ સારો એવો વરસાદ થાય, જેથી ખેડૂતો પણ સમયસર વાવણી કરી શકે અને સરદાર સરોવરની અંદર પૂરતું પાણી ભરાય, જેથી આગામી સિઝનની અંદર પણ સમગ્ર વર્ષ દરમિયાન પાણી મળી રહે અને સમયસર પાણી મળવાથી પાક પણ સારો ઉતરશે, જમીનમાં પણ ભેજ જળવાઈ રહેશે અને ખેડૂત મિત્રો પાણીનો સદુપયોગ કરજો. છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચે તે રીતે સાથ સહકાર પણ આપતા રહેજો, કેમ કે જે મેઇન કેનાલની અંદર મહત્ત્વના ખેડૂતો, પહેલાં ખેડૂતો છે તે ખેડૂતોને પણ વિનંતી છે કે જરૂરિયાત પૂરતા પાણીનો ઉપયોગ કરીને છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચે, કેમ કે ખેડૂતોની તકલીફ હું પણ સમજી શકું છું. હું જે વિસ્તારની અંદરથી આવું છું તે વિસ્તારની અંદર પાણીની ખૂબ જ અછત હોય છે. તો તમામ ખેડૂતોને વિનંતી છે કે જે બ્રાન્ચ કેનાલો છે તેની અંદર તમારા સદુપયોગ કરજો પાણીનો અને ખેડૂતો સુધી પાણી પહોંચાડજો. તો 11 જૂન 2026 ગુરુવારના રોજથી ખેડૂતોને પાણી મળવાની શરૂઆત થઈ જશે. આશા રાખીએ છીએ કે જે સરકારે સમય આપ્યો છે તે સમય પ્રમાણે જે બ્રાન્ચોની અંદર પાણી ચાલુ થઈ જાય. અને ફરી એક વખત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને તેમની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ વર્ષે વહેલી તકે ખેડૂતોને પાણી મળી રહે તેવું આયોજન કર્યું છે. પણ આ આયોજનની અંદર તમામ અધિકારીશ્રીઓને પણ વિનંતી કરું છું કે રાજ્યના ખેડૂતો સમૃદ્ધ બને, ખેડૂતો ચોમાસું સિઝનનું સમયસર વાવેતર કરી નાખે, તેના માટે સમયસર પાણી પહોંચે તેવું આયોજન કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓને મારી વિનંતી છે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. તમે કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવજો, જેથી ખેડૂતોને લગતા, ખેતીને લગતા તમામ વિડીયો સમયસર મળી શકે. ધન્યવાદ મિત્રો.